नमस्कार, जय स्वामीनाथ। विषय सामाजिक ज्ञान, धोरण 10, चैप्टर 2, भारतનો सांस्कृतिक वारસો। આ પાઠમાં તો બે કલાઓ છે, એક હસ્તકલા અને લલિત કલા, જેમાં આપણે હસ્તકલાઓ આપણે ચાલુ કરી છે। અગાઉના આપણે તમે વિડિયો જોયા હશે, એમાં આપણે कुल 5 हस्तकलाओं અત્યાર સુધી આપણે ચર્ચા કરી ગયા હતા। હસ્તકલા એટલે મેં તમને અગાઉ પણ કીધું હતું, હાથનું હુનર, હાથની આવડત। આવી ભારતમાં 64 કલાઓ પ્રખ્યાત હતી પ્રાચીન સમયમાં। એટલે તો આપણો દેશ પ્રાચીન સમયમાં સ્વાવલંબી ગણાતો, કોઈના ઉપર ક્યારે આપણા દેશને આધાર નથી રાખવો પડ્યો। એવી 64 હસ્તકલાઓમાંથી આપણે आ बीजा पाठ में 11 हस्तकलाओं चर्चा करवानी है, जेमांथी आपणे 5 हस्तकलाओं चर्चा करी चूक्या छे। एमां पहेली हाथवणाट, बीजी हाथवणाट एटले के हाथेथी कापड़ बनाववुं, वणवुं। बीजी आपणे चर्चा करी थी काष्ठ कला। काष्ठ एटले लाकड़ुं, लाकड़ा पर कोतरकाम करवानी कला एटले के आपणी काष्ठ कला, जे आपणे चर्चा करी गया था। त्यार पछी भरत गूंथण कला, जे पण आपणे चर्चा करी गया कि आपणी गुजरातनी खास करीने सौराष्ट्र अने कच्छनी स्त्रीओनो गृह व्यवसाय छे नवराष्ट्र, कि कपड़ा उपर पहेला एने योग्य लागे एवी मनपसंद डिजाइनो छापता अने एना उपर अद्भुत भरत काम करता, ए भरत गूंथण कला। त्यारबाद माटीकाम। माटीकाम माटे माटीमांथी विविध, पहेला आपણા દેશમાં धातु, જ્યારે કોઈ દુનિયામાં धातु જ નહોતી શોધાણી, ત્યારે આપણો દેશ અથવા દુનિયાના તમામ લોકો માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરતા। એટલે માટીમાંથી બનાવેલા વાસણો બનાવવા કે તમામ પાત્રો બનાવવાની કલા એટલે માટીકામ અને હીરા મોતીકામ। આમાં આપણે કોઈ 3 પોઈન્ટ ભણ્યા। હીરા મોતીકામ, હીરા જડિત આભૂષણો બનાવવા, ગુજરાતની સ્ત્રીઓનું મોતીકામ અને મીનાકારીગરી કામ। હીરા જડિત આભૂષણો રાજા મહારાજાઓ वगैरह પહેરતા, મોતીકામ મોતી ભરત કરતી, અને મીના કારીગરી એટલે કે જે હીરા જડિત આભૂષણો હતા એમાં આપણા રાજા મહારાજાઓ સોના ચાંદીના આભૂષણોમાં કિંમતી રત્ન તો જડાવતા, પણ લાલ, લીલો, પીળો વગેરે જેવા ચળકતા રંગો પુરાવતા। આ રંગ પુરવાનું કૌશલ્ય એટલે મીના કારીગરી। એમાં આપણે કુલ 5 હસ્તકલાઓ ભણી ચૂક્યા છીએ, જેમાં આજે આપણે કુલ 3 હસ્તકલાઓની ચર્ચા કરવાની છે। એમાં પહેલી છે ચર્મ ઉદ્યોગ, બીજી છે અકીક કામ અને ત્રીજી છે જડતર કામ। ટૂંકમાં એની ચર્ચા કરી દો। ચર્મ એટલે ચામડું। આ ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવવાની આવડત એટલે ચર્મ ઉદ્યોગ। આપણા દેશમાં તમને ખ્યાલ હશે કે प्राचीन समय में आपणो देश खेती प्रधान हतो, जो कि आजे पण खेती प्रधान कही शकाय, पण पहेलानी तुलनामां ओछो। पहेलाना खेडूतो जो खेती करता ने त्यारे साथे साथे पशुपालन करता, એટલે અઢળક પશુઓ રાખતા। અને એ જે પશુઓ મૃત્યુ પામે ત્યારે ગામડામાં એવા લોકો હતા કે જે ચર્મ ઉદ્યોગની પ્રવૃત્તિ કરતા, અને મૃત પામેલા પશુઓને ગામડાની બારોબાર લઈ જાય અને એનું ચામડું ઉતારી ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવે, એ ચર્મકલા। એના વિશે આપણે ચર્ચા કરીશું। અકીક કામ, અકીક પણ હીરા, મોતી, માણેક, નીલમ, પન્ના, પોખરા જેવો એક કિંમતી પથ્થર છે, નદીમાંથી મળી આવે, અને એ અકીકમાંથી કઈ કઈ વસ્તુ બને એ વિશે પણ આપણે ચર્ચા કરીશું। અને ત્રીજી કલા છે જડતર કામ। સોના ચાંદીના આભૂષણોમાં જે કિંમતી રત્નો જડવામાં આવે એને જડતર કામ કહેવામાં આવે છે। તો આ 3 કલાઓનો આપણે આ સેશનમાં આપણે ચર્ચા કરવાની છે। એમાં સૌ પ્રથમ જોઈએ ચર્મ ઉદ્યોગ। તો એમાં પહેલો મુદ્દો જોઈએ, મેં હમણાં તમને ચર્ચા કીધી કે ચર્મ એટલે ચામડું, અને ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવવાની પ્રવૃત્તિ એટલે કે ચર્મ ઉદ્યોગ। તો એમાં પહેલો મુદ્દો જોઈએ તો આપણા દેશમાં પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો। યાદ રાખજો।
આજના સમયમાં તમે જુઓ તો આજનો માનવી નિષ્ઠુર બની ગયો છે. એટલે અહીંયા તો ચોખ્ખી ચોખવટ કરી છે કે મૃત્યુ પામેલા પશુઓ, કુદરતી રીતે મૃત્યુ પામેલા જે પશુઓ છે એ પશુઓના ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવવાનો, ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો. પણ આજના લોકો તો તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે ગાયો વગેરે જેવા પશુઓને કતલખાનામાં લઈ જઈ એના માંસનો ઉપયોગ કરવા હેતુસર, એના ચામડાનો ઉપયોગ હેતુસર કરવા જીવતા પશુઓને મારી નાખે. પણ પહેલા એવું નહોતું. પહેલા મોટે ભાગે કુદરતી રીતે મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરતો. હવે એ પણ આવી ગયું કે પ્રાચીન સમયમાં ચામડાને જૂની પદ્ધતિથી કમાવામાં આવતું. હવે જૂની પદ્ધતિ એટલે શું? તો એમાં પહેલો જ મુદ્દો જોઈએ કે ગામડામાં પહેલા આની સિસ્ટમ હતી. શું સિસ્ટમ હતી? કે ગામડામાં કોઈના ઘરે ધારો કે પશુ મૃત્યુ પામે, સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય એટલે એનું મૃત્યુ તો થવાનું જ, બરાબર છે? તો કોઈના ઘરે પશુ મૃત્યુ પામે એટલે ગામડામાં જે ચર્મ ઉદ્યોગની પ્રવૃત્તિ કરતા હોય એને જાણ કરવામાં આવતી. એટલે એ જેના ઘરે પશુ મૃત્યુ પામ્યું હોય ને એના ઘરે આવીને એના બળદગાડાનો ઉપયોગ કરીને બળદગાડામાં એ પશુઓને નાખી અને ગામની બારોબાર લઈ જતો. ગામની બારોબાર લઈ જઈ અને શું કરતો? તો એની પાસે વિશેષ ધારદાર એવા સાધનો હતા, છરા. એનાથી ઉપર પશુઓનું ઉપરનું ચામડું કાઢી લેતો. બહુ સિસ્ટમેટિક પદ્ધતિ હતી. હવે ચામડું કાઢી લે એટલે હાડ માંસના લોચા ત્યાં વધશે. એનો ઉપયોગ કોણ કરતા? તો એ સમયે કુદરતી સફાઈદાર કામદાર તરીકે અઢળક પક્ષીઓ હતા. ઉદાહરણ તરીકે સમડી છે, કાગડા છે, ગીધ છે. ખાસ કરીને ગીધ, જેને આપણે કુદરતનો સફાઈ કામદાર કહીએ છીએ. ભારતમાં 9 જેટલા તો વિવિધ પ્રકારના ગીધની પ્રજાતિઓ જોવા મળતી. આજે એની સંખ્યા પણ ઘટી ગઈ. એટલે ચામડું ચર્મ ઉદ્યોગ કરવા વાળો વ્યક્તિ કાઢી લે અને હાડ માંસના જે લોચા વધે એમાં માંસનો ઉપયોગ પક્ષીઓ કરી નાખે. એટલે કુદરતી રીતે સફાઈ થઈ જતી, કોઈને નડતર રૂપ ન રહેતું. હવે જે ચામડું મળ્યું એ લોહી વાળું તો હશે, તો એને તડકામાં સૂકવવામાં આવતું. લોહી શોષાઈ જાય એ માટે એના ઉપર મીઠું ભભરાવવામાં આવતું. મીઠું એટલા માટે પણ પાથરવામાં આવતું કે એનાથી ચામડું કડક બની જાય. એટલે હવે જે ચામડું કડક બની ગયું એ કડક બનેલા ચામડાનો ઉપયોગ જુદી જુદી વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો. એટલે અહીં એ અર્થમાં કીધું કે પ્રાચીન સમયમાં ચામડાને જૂની પદ્ધતિથી કમાવામાં આવતું. હવે જૂની પદ્ધતિ એટલે તમને સમજ પડી ગઈ જોઈએ કે જેના ઘરે પશુ મૃત્યુ પામ્યું હોય તેના ઘરે બળદગાડામાં મૃત પામેલા પશુઓને ગામની બારોબાર જે ચર્મ કામ કરતો હોય એ વ્યક્તિ લઈ જાય, ધારદાર શસ્ત્રોથી ચામડું કાઢી લે અને એને કડક બનાવવા માટેની વિવિધ પ્રોસેસ કરે. આ રીતે જૂની પદ્ધતિથી ચામડાને કમાવામાં આવતું. કમાવવું એટલે મેળવવું, યાદ રાખજો, કમાવવું એટલે મેળવવું. હવે જે જૂની પદ્ધતિ ચામડું મેળવ્યું છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થતો એ પણ અહીં કીધું. જો ચામડાનો ઉપયોગ ક્યાં ક્યાં થતો, તો જૂની પદ્ધતિથી મેળવેલા ચામડાનો ઉપયોગ કૂવામાંથી પાણી કાઢવાનો કોસ, યાદ રાખજો, કૂવામાંથી પાણી કાઢવાનો કોસ. તો કૂવામાંથી પાણી કાઢવાનો કોસ એટલે શું? આજે તો કૂવા સિંચાઈ કરવા માટે તમે જુઓ તો 3 પ્રકારના પંપ આવે છે, સબમર્સિબલ, મોનોબ્લોક કે સોલર પંપ. પણ પહેલાના સમયમાં આવા પંપ નહોતા કે કોઈ મશીનો નહોતા. એટલે શું કરવામાં આવતું? કૂવાના કાંઠે એક ગરગડી મૂકવામાં આવતી, એક રહેડ બાંધવામાં આવતો, વચ્ચે ધરી ગરગડી નાખી દેવામાં આવતી અને ચામડાનું બહુ મોટું પાત્ર હોય જેને કોસ કહેવામાં આવે એને મજબૂત રસ્સા વડે બાંધીને કૂવામાં નાખવામાં આવતો. આખો કોસ ભરાય એટલે રસ્સાને બળદના ધોસરા સાથે બાંધી એ કોષને ખેંચવામાં આવતો. જે પાણી બહાર નીકળે એ પાકને આપવામાં આવતું. આવી રીતે કૂવામાંથી પાણી કાઢવાનો કોષ. ત્યાર પછી યાદ રાખજો, પાણી લાવવા કે લઈ જવા, યાદ રાખજો, પાણી લાવવા કે લઈ જવા માટે 2 પાત્રો વપરાતા. કયા 2 પાત્રો? તો પહેલું કીધું મશક અને પખાલ. આ બંનેમાં ડિફરન્સ છે. બંને પણ ચામડામાંથી જ બનતા. મશક એટલે આપણી આજની ભાષામાં કેવું તો વોટર બેગ. પહેલાના સમયમાં પશુપાલકો તમે જોવો ને તો સવારથી સાંજ સુધી પશુઓને ચરાવવા લઈ જતા. બપોરે જમવાનું હારે ભાથું લઈ લે, મતલબ બપોરનું જમવાનું આપણી ભાષામાં કેવું તો ટિફિન. અને પાણી પીવા માટે અત્યારે જેમ આપણે વોટર બેગ રાખીએ છીએ ને એ સમયે મશક રાખવામાં આવતી. મશક એટલે ચામડામાંથી બનાવેલું પાત્ર જેમાં આખો દિવસ સુધી પશુપાલક પાણી પી શકે એટલું પાણી ભરીને જતો. અને એમાં ખાસિયત એ હતી કે જેવું પાણી રાખ્યું હોય ને એવું ને એવું જ રહેતું.
એને મશક કહેવામાં આવે. અને પખાલ એટલે શું? તો આજનું કેવું, આજના સંદર્ભમાં કેવું તો મોટું વોટર ટેન્કર. પહેલાના સમયમાં જ્યાં પાણીની અછત હોય ત્યાં ચામડામાંથી આ જે મોટું પાત્ર બનાવ્યું હોય જેને પખાલ કહેવાય, એને હાથી જેવા મજબૂત પ્રાણી ઉપર બાંધી દેવામાં આવતું અને પછી આખી પખાલ ભરી જ્યાં પાણીની અછત હોય ત્યાં લઈ જવામાં આવતું. એટલે પાણી લાવવા કે લઈ જવા માટેની મશકો અથવા પખાલ એ પણ ચામડામાંથી બનતી. ત્યારબાદ ચાર સંગીતના સાધનો. કયા ચાર સંગીતના સાધનો? ઢોલ, નગારા, ઢોલક, તબલા. આ બધા જ સંગીતના સાધનોની ઉપરનું જે ચામડું છે એ પણ ચામડામાંથી જ બનતું. એવી જ રીતે લુહારની ધમણ. લુહારની ધમણ એટલે શું? લુહાર એટલે લોખંડમાંથી વિવિધ વસ્તુ બનાવે. અને લોખંડમાંથી વિવિધ વસ્તુ બનાવી હોય તો લોખંડને તપાવવું પડે. અને લોખંડને તપાવવા માટે ખૂબ તીવ્ર ગતિથી ચાલે તેવી અગ્નિ જોઈએ. અને અગ્નિને તીવ્રતા આપવા માટે એને ઓક્સિજન આપવો પડે, વધુને વધુ હવા આપવી પડે. તો હવા આપવા માટે અત્યારે તો એવી ફૂંકણી આવે છે, પણ પહેલાના સમયમાં ચામડાનું એવું પાત્ર બનાવવામાં આવતું, હવા ભરાયેલું. અને એ હવા ભરાયેલા પાત્રને પગથી દબાવવામાં આવતું, એટલે અંદર ભરાયેલી હવા નીકળે અને અગ્નિને મળે અને ઝડપી પ્રજ્વલે. પાછી પગ લઈ લીધી એટલે પાછું એ પાત્ર ફૂલી જતું, પાછું દબાવવાનું. એને કહેવાય લુહારની ધમણ. એવી જ રીતે પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો. પાલતુ પ્રાણીને બાંધવાના સાધનોમાં અત્યારે આપણે મોટે ભાગે સાંકળોથી બાંધીએ છીએ, પણ પહેલા તો આપણે જાણીએ છીએ કે કોઈ ધાતુ જ નહોતી શોધાણી, તો એ પાલતુ પ્રાણીને બાંધવા માટે ચામડાના મજબૂત પટ્ટાનો ઉપયોગ થતો. ત્યારબાદ યુદ્ધમાં વપરાતી ઢાલ. ઢાલ એટલે તમને ખબર હશે કે કોઈ યુદ્ધમાં યોદ્ધો લડતો હોય તો હાથમાં તલવાર રાખે અને એક હાથમાં ગોળ જે ચક્ર જેવું હોય. ચક્રનો ઉપયોગ શું થાય? તો કોઈ તલવારનો ઘા કરે તો આપણા શરીરને બચાવવા માટે, એ ઘાને રોકવા માટે ઉપયોગ થાય. તો યુદ્ધમાં વપરાતી ઢાલ અને તલવારનું કવર, જેને આપણે મયાન કહીએ, તો એ પણ ચામડામાંથી બનતું. તો ક્યારેક આટલો સવાલ તમને બે ગુણમાં પૂછે કે યાદ રાખો, જૂની પદ્ધતિથી મેળવેલા ચામડાનો ઉપયોગ ક્યાં ક્યાં થતો? તો કૂવામાંથી પાણી કાઢવાનો કોસ, મશક, પખાલ જે પાણી લાવવા કે લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતું, ચાર સંગીતના સાધનો જેવા કે ઢોલ, નગારા, ઢોલક, તબલા વગેરે, લુહારની ધમણ, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરેમાં આજે પ્રાચીન સમયમાં જૂની પદ્ધતિ મેળવેલા ચામડાનો ઉપયોગ કરવામાં આવતો. આજે આ ચામડાનો ઉપયોગ ક્યાં થાય છે? તો આજે પણ ભારતમાં આ ચામડાનો ઉપયોગ તમે જુઓ ને તો ભરત ગૂંથણવાળી, યાદ રાખો, આજે પણ આ ચામડાનો ઉપયોગ ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડી, ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડી, બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા વગેરેમાં એનો ઉપયોગ કરવામાં આવતો. યાદ રાખો, બૂટ, ચપ્પલ, પાકીટ, પટ્ટા વગેરેમાં એનો ઉપયોગ કરવામાં આવતો. આ સિવાય તમે જુઓ રાજસ્થાનના લોકો તમે જુઓ ને તો આજે પણ તમે જોશો ને તો ભરત ગૂંથણવાળી મોજડી પહેરે છે. તો એ મોજડી ચામડામાંથી બની હોય ને એના ઉપર પછી ઊનનું ભરત ગૂંથણ કરેલું હોય. યાદ રાખજો. બૂટ, ચપ્પલ એ પણ ભરત ગૂંથણ કરેલા આજે પહેરે છે લોકો, ખાસ કરીને રાજસ્થાની લોકો વધુ પહેરે. એવી જ રીતે આપણે ઉપયોગમાં લેતા ચામડાના પાકીટ, પટ્ટા એ પણ ચામડામાંથી જ બને છે આજે પણ. એવી જ રીતે ઊંટ અને ઘોડા માટે તો ચાર વસ્તુ: સાજ, પલાણ, લગામ અને ચાબુકની દોરી. આ ચારેય શબ્દો સમજો. સાજ એટલે શું? ઊંટ કે ઘોડા ઉપર બેસવા માટેની જે વ્યવસ્થા કરી હોય ને એને શું કહેવાય? સાજ. ઊંટ કે ઘોડા માટે ઘોડા ઉપર બેસવાની જે વ્યવસ્થા કરી હોય એને શું કહેવામાં આવે છે? સાજ. ત્યારબાદ ઊંટ કે ઘોડા ઉપર બેસીને આપણે પગ રાખવા માટે જે સ્ટેન્ડ રાખેલું હોય એને પલાણ કહેવાય. ત્યાર પછી બંને પ્રાણીઓને કંટ્રોલમાં રહેવા માટે, ખાસ કરીને નાકમાંથી એક દોરી પસાર કરી હોય અને એના મોઢાની ચારે બાજુ દોરી બાંધેલી હોય એને લગામ કહેવામાં આવે. અને પ્રાણીઓને કંટ્રોલમાં રાખવા માટે ચાબુકની દોરી એ પણ ચામડામાંથી જ બનતી. આ બધા જ સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા જ મળતા. ફરીથી યાદ રાખો, આજે પણ ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડી, બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા, ઊંટ કે ઘોડા માટેના સાજ, પલાણ, લગામ, ચાબુકની દોરી વગેરે જેવા સાધનો
ચર્મ ઉદ્યોગ દ્વારા જ મળે છે. આમ પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક ચીજ વસ્તુઓ વાપરતા અને પોતાનું રોજિંદું જીવન જીવતા. અને આ આજકાલથી નહીં, ખૂબ જ કેવા સમયથી પ્રવૃત્તિ ચાલે છે, ખૂબ જ પ્રાચીન સમયથી ચાલે છે. આથી કહી શકાય ચર્મકામ એ ભારતની ખૂબ જ જૂની કારીગરી છે. ચર્મકામ એ ભારતની ખૂબ જ જૂની કારીગરી. ક્યારેક આ કારણ પર યાદ રાખજો, મગજમાં ફિટ કરી દેજો. આ કારણ પણ ક્યારેક આપો સવાલ સ્વરૂપે પૂછી શકે. કારણ આપો ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે, તો આખો સવાલ આ જ લખવાનો છે. ચલો, આ એક ટૂંકનોંધ પૂરી થઈ ચર્મ ઉદ્યોગ. ફરીથી ચર્ચા કરી આ એક ટૂંકમાં કે ચર્મ ઉદ્યોગ એટલે ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવવામાં આવતી, એને ચર્મ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો એમાં મુખ્ય મુદ્દાઓ જોઈએ છે. ફરીથી તમને કહી દઉં કે આ ટાઇટલ સ્વરૂપે પણ આ સવાલ પૂછી શકે. ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે, સમજાવો. તો એમાં પહેલો જ મુદ્દો કે પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓનો ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. પ્રાચીન સમયમાં ચામડાની જૂની પદ્ધતિથી, એટલે મેં તમને કીધું એમ, મૃત પામેલા પશુઓને ગામની બારોબાર લઈ જાય અને છરા વડે ઉપરનું ચામડું કાઢી અને એને તડકામાં સૂકવી અને કડક બનાવવામાં આવતું. વસ્તુ બનાવવા યોગ્ય બનાવવામાં આવતું, એટલે કે જૂની પદ્ધતિથી કમાવામાં આવતું. ત્યારે મેળવેલા ચામડાનો ઉપયોગ, મેળવેલો એટલે કે મળેલા ચામડાનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો? તો કૂવામાંથી પાણી કાઢવાનો કોસ. કોસ એટલે ચામડાનું મોટું બનાવેલું પાત્ર. પાણી લાવવા કે લઈ જવા માટેની મશક અથવા તો પખાલ. મશક એટલે આપણી ભાષામાં કેવું તો વોટર બેગ, અને પખાલ કેવું હોય તો એ સમયના સંદર્ભમાં ભલે પખાલ કહેવાય, આજના સંદર્ભમાં કેવું તો મોટું વોટર ટેન્કર. ત્યારબાદ સંગીતના ચાર સાધનો જેવા કે ઢોલક, નગારા, ઢોલક, તબલા વગેરે, લુહારની ધમક, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો એટલે કે ખાસ કરીને સાંકળની જગ્યાએ પટ્ટાઓ વપરાતા, યુદ્ધમાં વપરાતી ઢાલ અને તલવારનું કવર પણ એ ચામડામાંથી બનાવવામાં આવતું. આ પ્રાચીન સમયની વાત કરીએ. તો આજના સમયની વાત કરીએ તો આજે પણ ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડી, બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા, ઊંટ કે ઘોડા માટેના કયા ચાર સાધનો? તો સાજ, પલાણ, લગામ અને ચાબુકની દોરી વગેરે જેવા સાધનો આપણને ચર્મ ઉદ્યોગ દ્વારા જ મળતા. પ્રાચીન ભારતના લોકો, આ પરથી કહી શકાય પ્રાચીન ભારતના લોકો રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા અને પોતાનું રોજિંદું જીવન જીવતા. એટલે ચામડું એ આપણા રોજિંદા જીવનનું એક અભિન્ન અંગ હતું પ્રાચીન સમયમાં. મોટાભાગના સાધનો ચામડામાંથી બનાવેલા હતા. આ પરથી કહી શકાય કે ચર્મ ઉદ્યોગ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. આ કયો પોઈન્ટ પૂરો થયો? અકીક કામ, સોરી, ચર્મ ઉદ્યોગ. હવે બીજો ટોપિક શરૂ કરીએ, અકીક કામ. તો અકીક યાદ રાખજો, એક કિંમતી પથ્થર છે. અકીક એક કિંમતી પથ્થર છે. જેમ કયા કયા કિંમતી પથ્થર આપણે હીરામોતી કામમાં જોયું હતું? તો હીરા, મોતી, માણેક, નીલમ, પન્ના, પોખરાજ, આ કિંમતી પથ્થર છે ને, એમાં અકીક પણ કિંમતી પથ્થર છે. મોસ્ટલી આપણને અકીક મળે ક્યાંથી? તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. ખીણ પ્રદેશ એટલે ખબર પડે ને, નદીઓમાં જ્યાં પાણી વહેતું હોય ત્યાંથી મળે. અને બધી નદીઓમાંથી નથી મળતો. જો આ એક શબ્દ વાપરો, કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી, ખાસ કરીને જે નદીઓમાં એ પથ્થર હોય અને એ પથ્થરમાં નદીઓમાં પૂર આવે એટલે પૂર સાથે પાણી, પથ્થર સાથે પાણીનો ઘસારણ થાય, એટલે એને કારણે સિલિકા મિશ્રિત આપણને અકીકનો પથ્થર મળે. એટલે યાદ રાખજો, અકીક એ ક્યાંથી મળતો પથ્થર છે? તો કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો. ખીણ પ્રદેશ એટલે કે જ્યાં નદીઓનું પાણી વહે છે એને નદીઓનો ખીણ પ્રદેશ કહેવાય. અને બીજી પણ એ ચોખવટ કરું કે બધી જ નદીઓના ખીણ પ્રદેશમાં નથી મળતો, અમુક નદીઓમાં જ્યાં આવા સિલિકા મિશ્રિત પથ્થર હોય છે ત્યાંથી જ મળે છે. એટલે પહેલો મુદ્દો શું થયો? તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. મુખ્ય અકીક કયા? ક્યારેક આટલો સવાલ પણ બે ગુણમાં પૂછે.
મુખ્ય બે અકીક છે. મુખ્ય અકીક આપણે કેવા હોય તો કયા બે અકીક છે? તો નદીઓના ખીણમાંથી મળી આવતો પહેલું તો કીધું ચમકતો પથ્થર, આ પેલો મુખ્ય અકીક છે. અને બીજો કયો મુખ્ય અકીક છે? કાર્મેનિયન. કાર્મેનિયન એ રાસાયણિક નામ છે, જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો અર્ધ પારદર્શક સુંદર રાતા રંગનો પથ્થર. અર્ધ પારદર્શક એટલે શું? આપણને દેખાય ખરો, આપણે જેને દૂધિયો કાચ કહીએ એવા પ્રકારનો કિંમતી પથ્થર. એટલે અડધું દેખાય ખરો ને અડધું ન દેખાય. અર્ધ પારદર્શક સુંદર અને પાછો કેવા રંગનો પથ્થર? રાતા રંગનો પથ્થર. એટલે ચકમક અને કાર્મેનિયન આ બે મુખ્ય અકીક છે, જે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળે છે. ફરીથી યાદ રાખજો, નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા કયા બે પથ્થર? તો ચકમક અને કાર્મેનિયન. કાર્મેનિયન એનું રાસાયણિક નામ છે, જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો અર્ધ પારદર્શક સુંદર રાતા રંગનો પથ્થર એ મુખ્ય અકીકનો પથ્થર છે. અકીકની મારે વ્યાખ્યા કેવી તો શું વ્યાખ્યા થાય? તો અકીક મુખ્યત્વે સિલિકા મિશ્રિત. સિલિકા એટલે આપણે રેતી. યાદ રાખજો, કેવો પથ્થર? આપણી ભાષામાં કેવું હોય તો રેતી મિશ્રિત, પણ રાસાયણિક નામ કેવું હોય તો સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક પથ્થર છે. અને એ પણ ખાસ કરીને કેવા રંગનો પથ્થર? તો સફેદ અથવા ભૂરા રંગનો પથ્થર, એને અકીક કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, અકીક મુખ્યત્વે સિલિકા મિશ્રિત એટલે કે કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર છે. અકીકની વ્યાખ્યા કેવી હોય તો હું વ્યાખ્યા યાદ રાખશું? અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત એટલે કે કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર, જેને આપણે અકીક કહી શકીએ. અકીક બને કઈ રીતે? તમે જાણો છો બધી જ નદીઓમાં સિલિકા તો હોય જ છે. સિલિકા એટલે રેતી, પણ એ બધી જ રેતી અકીક નથી હોતી. જે નદીઓમાં સિલિકા મિશ્રિત અકીકનો પથ્થર હોય ત્યાં અકીક બને છે કઈ રીતે? તો બે પરિબળોને કારણે બને છે. એક, હવામાનમાં આવતા ફેરફાર, એટલે કે અતિશય ગરમી, અતિશય ઠંડી, ખૂબ વરસાદ પડવો, પૂર આવવું, આવા હવામાનમાં થતા ફેરફાર. અને પાણીના ઘસારણની પ્રક્રિયાને કારણે, યાદ રાખો, સિલિકા સાથે પાણીનું ઘસારણ થાય અને એને કારણે ચળકતો અકીકનો પથ્થર બને છે. ફરીથી યાદ રાખજો, અકીક કઈ રીતે બને છે? તો અકીકની સિલિકા મોટે ભાગે હવામાનમાં થતા ફેરફારો અને પાણીની પ્રક્રિયામાંથી તૈયાર થાય છે. આ સિવાય જે આગળ વધીએ તો કઈ રીતે બને છે આ અકીક? આપણા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ મળે છે તો એની ચર્ચા કરીએ તો મોટે ભાગે ગુજરાતમાં 4 પ્રદેશમાંથી અકીક મળી આવે છે. કયા 4 પ્રદેશ? ખંભાત એટલે આણંદ નજીક આવેલો પ્રદેશ, અમદાવાદ, રાણપુર, સુરત. સુરતમાં ખાસ કરીને કઈ જગ્યાએ? તો નાની નારોલી પાસે આવેલી નદીઓના ખીણ પ્રદેશમાંથી અકીકના નાના મોટા પથ્થર મળી આવે છે. ફરીથી યાદ રાખજો, ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર, સુરતમાં ખાસ કરીને નાની નારોલી પાસેથી અકીકના નાના મોટા પથ્થરો મળી આવે છે. હવે જે આ અકીકના પથ્થરો મળ્યા છે એનું કરવામાં શું આવે? જેમ હીરાની ખાણમાંથી હીરો મળી આવે એ સીધો ઉપયોગમાં નથી આવતો, આ એક અનિયમિત પથ્થર હોય છે. તો અકીક પણ જે નદીઓના ખીણમાંથી મળે છે એના નાના મોટા પથ્થર, એ પણ એના આકાર અનિયમિત જ હોય છે. તો આ બધી જ નદીઓમાંથી મળેલા અકીકના પથ્થરોને અલંકારમાં જડવા યોગ્ય એટલે કે એને ચોક્કસ આકાર આપવા માટે ક્યાં મોકલવામાં આવે છે? તો ખંભાત. કેમ ખંભાત જ? જેમ આપણા ગુજરાતમાં હીરાને ઘસવા માટે સુરત જાણીતું છે, એમ અકીકના પથ્થરોને ઘસીને યોગ્ય આકાર આપવા માટે ખંભાત જાણીતું છે. ફરીથી યાદ રાખજો, જુદી જુદી જગ્યાએથી અકીકના જે નાના મોટા પથ્થરો મળી આવ્યા છે એ પથ્થરોને અલંકારમાં જડવા યોગ્ય બનાવવા માટે ખંભાત મોકલવામાં આવે છે. કેમ? તો એ પણ આવી કે ખંભાતના જે ખાસ કારીગરો છે એ અકીકના પથ્થર ઉપર પહેલ પાડી, જેમ કે હીરામાં જુદી જુદી પ્રોસેસ થાય છે, પહેલ પાડવા, 8 પહેલ, 16 પહેલ, પછી એના ઉપર મથાળું કરવું, ઘાટ કરવું, એને ચોક્કસ આકાર આપવામાં આવે. એમ ખંભાતના કારીગરો અકીકના પથ્થર ઉપર પહેલ પાડી કે અન્ય જુદી જુદી જે પ્રોસેસ છે એની પ્રક્રિયા કરી અકીકના પથ્થરને અલંકારમાં જડી શકાય એવો યોગ્ય પથ્થર બનાવે છે. એટલા માટે
ભારત અથવા તો ગુજરાતના જુદા જુદા પ્રદેશમાંથી મળી આવતા અકીકના પથ્થરને ક્યાં મોકલી દેવામાં આવે છે? ખંભાત. કારણ કે ખંભાતના કારીગરો અકીકના પથ્થર ઉપર પહેલ પાડી અથવા તો અકીકના પથ્થરને પર ચોક્કસ પ્રક્રિયા કરીને અકીકના પથ્થરને અલંકારમાં જડવા યોગ્ય બનાવે છે. મોસ્ટલી અકીકના પથ્થરમાંથી બને છે શું? તો અકીકના પથ્થરમાંથી મોસ્ટલી બને છે માળા અને મણકા. યાદ રાખો, અકીકના પથ્થરમાંથી બે જ વસ્તુ બને છે. માળા એટલે તમે સમજી શકો છો, ગળામાં પહેરવાની હોય. આપણે ભગવાનનું સ્મરણ કરવા માટે મોટે ભાગે માળા પણ ફેરવતા હોઈએ છીએ. અને મણકા એટલે શું? તો માળામાં પરોવાનો પારો, આપણી ભાષામાં કેવું હોય, અને એ પણ એના જુદા જુદા આકાર હોય છે. તો મોસ્ટલી અકીકના પથ્થરમાંથી માળા અને મણકા બનાવવામાં આવે છે. જો કે સોના ચાંદીના ઘરેણામાં પણ એને જડવામાં આવે, પણ સૌથી વધુ આ બને છે માળા અને મણકા. ચલો ફરીથી આ અકીકના ટૂંકનોને આપણે ચર્ચા કરી જઈએ. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. ફરીથી ચોખવટ કરી દઉં છું. ખીણ પ્રદેશ એટલે કે નદીઓમાં જ્યાં પાણી વહેતું હોય એને ખીણ પ્રદેશ કહી શકાય. અને બધી જ નદીઓ નહીં, કેટલીક નદીઓના જ ખીણ પ્રદેશમાંથી મળી આવતો આ કિંમતી પથ્થર છે. નંબર 2, નદીઓના ખીણમાંથી મળી આવતા મુખ્ય અકીક બે છે, એક ચકમક અને કાર્નેનિયમ. અનેક અકીકના પ્રકાર છે. તો એમાં કયા બે મુખ્ય અકીક છે? ચકમક અને કાર્નેનિયમ. ચકમક અને કાર્નેનિયમનું બીજું નામ મારે કેવું હોય તો અર્ધ પારદર્શક સુંદર રાતા રંગનો પથ્થર, જેને આપણે અકીક કહી શકીએ. અકીક મુખ્યત્વે સિલિકા મિશ્રિત. અકીકની મારી વ્યાખ્યા કેવી હોય તો અકીક મુખ્યત્વે સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક. સિલિકા મિશ્રિતને આપણે રાસાયણિક ભાષામાં કેવું હોય તો કેલ્સિડોનિક, ભૂરા કે સફેદ રંગનો પથ્થર, જેને પણ આપણે અકીક કહી શકીએ. ફરીથી યાદ રાખજો, અકીક મુખ્યત્વે સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક, ભૂરા કે સફેદ રંગનો પથ્થર, એને પણ આપણે અકીક કહી શકીએ. અકીક એટલે કે એક પ્રકારની રેતી પથ્થર. તો અકીકની જે સિલિકા છે એ બને છે કઈ રીતે? તો હવામાનમાં થતા ફેરફારો અને પાણીના ઘસારણની પ્રક્રિયાને કારણે તૈયાર થાય છે. અને એ જે અકીક મળે છે આપણને, એ અકીક હંમેશા નદીઓના ખીણ પ્રદેશમાંથી જ મળે છે. ચલો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએથી અકીક મળે છે એ ચર્ચા કરીએ. તો ગુજરાતમાં મુખ્યત્વે ખંભાત, અમદાવાદ, રાણપુર, સુરતમાં નાની નારોલી પાસેથી અકીકના નાના મોટા પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે? ખંભાત. કેમ? કારણ કે સુરત મોટે ભાગે અકીક છે, જેમ હીરો ખાણમાંથી મળે છે એમ અનિયમિત હોય છે, એમ અકીકનો પથ્થર પણ નદીઓના ખીણમાંથી મળે છે ત્યારે એનો આકાર અનિયમિત હોય છે. એટલે અકીકના પથ્થરને યોગ્ય આકાર આપવા માટે, અલંકારમાં જડી શકાય એવો બનાવવા માટે ખંભાત મોકલવામાં. કેમ સ્પેશિયલી ખંભાત? તેનું એક રીઝન છે. જેમ હીરાને યોગ્ય આકાર આપવા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું? સુરત. તો અકીકના પથ્થરને યોગ્ય આકાર આપવા માટે ખંભાત જાણીતું છે. કેમ ખાસ ખંભાત? ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર ચોક્કસ પહેલ પાડી કે અન્ય પ્રક્રિયા કરી અકીકના પથ્થરોને અલંકારમાં જડવા યોગ્ય બનાવે છે. પહેલ, મથાળા, ઘાટ વગેરે જેવા આકાર પાડવામાં આવે છે અને એના માટે ખાસ ખંભાતના કારીગરો જાણીતા છે. અકીકના પથ્થરમાંથી મોસ્ટલી બને છે શું છે? તો મોટે ભાગે માળા અને મણકા. અકીકના પથ્થરમાંથી શું બને? તો માળા અને મણકા. આ થયું અકીક કામ. હવે આપણી ત્રીજી કલા જોઈએ તો યાદ રાખજો, જડતર કામ. ત્રીજી આપણી ટૂંકમાં છે જડતર કામ. જડતર નામમાં જ અર્થ સંભળાયેલો છે. સોના ચાંદીના જે આભૂષણો છે એ આભૂષણોને આપણે આભૂષણોમાં કિંમતી પથ્થર જોડવાની પ્રક્રિયા એટલે જડતર કામ. આમ તો આપણે ટૂંકમાં આપણે ચર્ચા કરી ગયા છે હીરા મોતી કામમાં, પણ સ્પેશિયલી ક્યારેક આટલી ટૂંકમાં પણ તમને પૂછી શકે અલગથી. તો જડતર કામ વિશે જોઈએ તો જડતર કામ પણ એક ભારતની, યાદ રાખજો, ખૂબ જ પ્રાચીન કલા છે. આજકાલથી નહીં, ખૂબ જ પ્રાચીન સમયથી ચાલી આવતી આ કલા છે. આ મોસ્ટલી એમસીક્યુ સ્વરૂપે તમને પૂછી શકે કે જડતર કામ મુખ્યત્વે કોની સાથે જોડાયેલી કલા છે? તો સુવર્ણ અલંકાર, સોના કે ચાંદીના અલંકાર સાથે જોડાયેલી આ કલા છે.
ફરીથી યાદ રાખજો, જડતર કામ એ ભારતની પ્રાચીન કલા છે અને આ કલા કોની સાથે સંકળાયેલી છે? તો સુવર્ણ અલંકાર એટલે કે સોના ચાંદીના આભૂષણ કે અલંકાર સાથે જોડાયેલી છે. ખાસ કરીને ભારતમાં સોના ચાંદીના આભૂષણોમાં કિંમતી રત્નો જોડીને એ આભૂષણ પહેરવાના ભારતના લોકો તો ખાસ શોખીન છે. અને ભારતમાં આવા અલંકારોમાં કિંમતી રત્નો જોડીને જે અલંકાર બનાવ્યા હોય છે એની દેશ વિદેશમાં પણ ખૂબ જ માંગ હોય છે. એની આપણે ચર્ચા કરીએ. તો ખાસ કરીને આપણા દેશમાં આભૂષણના પહેરવાના તો લોકો તમામ શોખીન છે. પણ આગળ મેં તમને ચર્ચા કરી એમ હીરા મોતી કામમાં કરી હતી લગભગ આ ચર્ચા કે આપણા દેશમાં મોટે ભાગે મોસ્ટલી બધા આભૂષણો તો પહેરે છે, પણ સામાન્ય કે ગરીબ પરિવારના લોકો આભૂષણ દરરોજ નથી પહેરતા. એ કોઈ પ્રસંગોપાત જ પહેરે છે. પણ આપણા દેશમાં કેટલાક લોકો એવા હતા પ્રાચીન સમયમાં કે રોજિંદા જીવનમાં પણ એ પોતાના ખાસ આભૂષણો પહેરે છે સોના ચાંદીના. ખાસ કરીને કેવા લોકો? તો 4 પ્રકારના લોકો યાદ રાખજો: સમ્રાટ, શાસકો, રાજા મહારાજાઓ અને કેટલાક શ્રીમંત લોકો. શ્રીમંત એટલે કે ધનવાન લોકો. સોનાના અલંકાર, સોનાના અલંકારમાં ખાસ કરીને 2 પ્રકારના અલંકાર આવશે. રાજા મહારાજાઓમાં રાજાઓને પહેરવાના આભૂષણો અને એની રાણીઓને પહેરવાના આભૂષણો. તો રાજા મહારાજાના આભૂષણો 4 છે. કયા 4 આભૂષણો યાદ રાખજો? હાર, જે ગળામાં પહેરવામાં આવે. બાજુબંધ, એ કોણીથી ખભાની વચ્ચે પહેરવામાં આવતો આભૂષણ એટલે એને આપણે બાજુબંધ કહીશું. મુગટ, માથા ઉપર પહેરવાનું આભૂષણ. ખાસ કરીને કોઈ રાજ્યનું શાસન એના મુગટથી જ પ્રખ્યાત હતું. કોઈ ધારો કે રાજાના વારસદારને યુવરાજ ઘોષિત કરવામાં આવે અથવા રાજાનો વારસદાર ઘોષિત કરવામાં આવે ત્યારે એને મુગટ પહેરાવીને જ એનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. એટલે મુગટ અને હાથમાં પહેરવાના કડા. એવી જ રીતે રાજાની મહારાણીઓના આભૂષણો જેવા કે દામણી. દામણી માથા ઉપર પહેરવાનું આભૂષણ છે. માથા ઉપર ખાસ કરીને આમ અને વચ્ચેથી એક હાર આવતો હોય, હરોળ આવતી હોય. વીંટી આંગળીઓમાં પહેરવાની. નથણી નાકમાં પહેરવાનું આભૂષણ. અને કાપ, કાપ છે એ કાનમાં પહેરવાનું આભૂષણ છે. તમે જોજો, કાપ એટલે ખૂબ વજનદાર આભૂષણ છે. તમે ક્યારેક આવું સાંભળ્યું હશે, જોયું હશે કે આપણા વૃદ્ધ દાદીઓ તમે જોજો નાકમાં એ આભૂષણ પહેર્યું હોય ને તો એટલું વજનદાર આભૂષણ હોય કે એના કાન આમ લબડી ગયા હોય અને જ્યાં આભૂષણ પહેર્યું હોય ત્યાં બહુ મોટી જગ્યા થઈ ગઈ હોય. હવે આ જે આભૂષણો છે એના ઉપર કેવા કેવા કિંમતી રત્નો જડવામાં આવતા? તો જો અહીં કે આ કિંમતી આભૂષણોમાં હીરા, મોતી, માણેક, નીલમ, પન્ના, પોખરાજ વગેરે જેવા કિંમતી રત્નોનું જડતર કામ કરીને આવા આભૂષણો ધારણ કરતા અને રોજે રોજના પોશાકમાં પહેરતા. રોજિંદા પોશાકમાં, યાદ રાખો, રોજે રોજના પોશાકમાં એ પહેરતા હતા. યાદ રાખો, રોજિંદા પોશાકમાં એ પોતાના આ આભૂષણો ધારણ કરતા. ફરીથી આપણે મુદ્દો ચર્ચા કરજો. ભારતમાં સામાન્ય અને ગરીબ પરિવારના અને મધ્યમ વર્ગના લોકો આભૂષણો તો ધારણ કરતા જ. એ લોકો પણ એ ક્યારે ધારણ કરતા? પોતાના ઘરે જ્યારે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે ધારણ કરતા. પણ ભારતમાં કેટલાક લોકો એવા હતા, ખાસ કરીને સમ્રાટો, શાસકો, રાજા મહારાજાઓ, શ્રીમંત લોકો, જે સોનાના અલંકાર જેવા કે હાર, બાજુબંધ, મુગટ, કડા વગેરે જેવા ખાસ કરીને રાજા મહારાજાના આભૂષણો છે. દામણી, વીંટી, નથણી અને કાપ એ મહારાણીઓના આભૂષણો છે. અને આ આભૂષણો, કિંમતી આભૂષણોમાં હીરા, મોતી, માણેક, નીલમ, પન્ના, પોખરાજ વગેરે જેવા કિંમતી રત્નોનું જડતર કામ કરીને આવા કિંમતી આભૂષણો ધારણ કરતા હતા. ત્યાર પછી આગળ મુદ્દો, ભારતમાં આવી વિશેષ નિપુણતા ધરાવતા, યાદ રાખો, ભારતમાં આવી વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો એટલે કે સોના ચાંદી બનાવનારા કારીગરો જડતર કલામાં પણ પારંગત હતા. હીરા મોતી કામમાં પણ મેં તમને કીધું કે દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે કે સોના ચાંદીના ઘરેણા તો બનાવે છે, એ ઘરેણામાં કિંમતી રત્નો પણ જડે છે કારીગરો, અને એ કિંમતી રત્નો જડ્યા ઉપરાંત એમાં મીના કારીગરી એટલે કે ચળકતા રંગો પૂરવાનું પણ કૌશલ્ય ધરાવે છે. એટલે આપણે એમાં આ બધું તો નહીં લખીએ, પણ આ રીતે એક મુદ્દો લખશું કે ભારતમાં વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જડતર કલામાં ખૂબ જ પારંગત હતા. જડતર એટલે સોના ચાંદીના આભૂષણોમાં આવા કિંમતી રત્નો જડવામાં પારંગત હતા. ખાસ કરીને
અલંકારોની જડતર કામ માટે અલંકારોની જડતર કલા માટે ભારતમાં ખાસ કરીને રાજ્ય કયું જાણીતું તો રાજસ્થાન, અને રાજસ્થાનનું કયું શહેર જાણીતું તો બીકાનેર. ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો. અલંકારોના જડતર કામ માટે ખાસ કરીને કયું શહેર સુપ્રસિદ્ધ છે તો અલંકારોના જડતર કામ માટે ભારતમાં રાજસ્થાનનું બીકાનેર શહેર ખૂબ જ સુપ્રસિદ્ધ છે. આ થઈ આપણી જડતર કામ કલા. ફરીથી ટૂંકમાં જોઈએ તો જડતર કામ એ ભારતની ખૂબ જ પ્રાચીન કલા છે, જે આપણે હીરામોતી કામમાં પણ ચર્ચા કરી હતી. આ જડતર કામ કલા મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે જોડાયેલી છે. સુવર્ણ એટલે કે સોના ચાંદીના અલંકાર સાથે જોડાયેલી છે. ભારતમાં ખાસ કરીને સમ્રાટો, શાસકો, રાજા મહારાજાઓ, શ્રીમંત લોકો સોના ચાંદીના અલંકાર જેવા કે રાજા મહારાજાના આભૂષણ કહેવાય તો હાર, ગળામાં પહેરે, બાજુબંધ, કણીથી ખભાની વચ્ચે પહેરવામાં આવતો આભૂષણ, મુગટ, કડા, મુગટ માથાનું આભૂષણ, કડા હાથનું આભૂષણ, મહારાણીનું આભૂષણ કહેવાય તો દામડી માથા પરનું આભૂષણ, વીંટી આંગળીઓનું આભૂષણ, નથની નાકનું આભૂષણ, કાનનું આભૂષણ. આવા આભૂષણો ઉપર, કિંમતી આભૂષણો ઉપર હીરા, મોતી, માણેક, નીલમ, પન્ના, પોખરાજ જેવા કિંમતી રત્નોનું જડતર કામ કરીને આવા કિંમતી આભૂષણો ધારણ કરતા. ભારતમાં આવી વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ એટલે કે સોના ચાંદી બનાવનારા કારીગરો સોના ચાંદીના આભૂષણો બનાવતા, પણ એ આભૂષણોમાં જડતર કલા એટલે કે સોના ચાંદીના આભૂષણોમાં કિંમતી રત્નો જડવાની કલામાં પણ એ પારંગત હતા. અલંકારોની જડતર કામ માટે ભારતમાં ખાસ કરીને રાજસ્થાનનું બીકાનેર શહેર ખૂબ જ સુપ્રસિદ્ધ છે. યાદ રાખજો, જડતર કામ માટે ખાસ કરીને કયું શહેર સુપ્રસિદ્ધ છે તો રાજસ્થાનનું બીકાનેર શહેર. તો આપણે આ સેશનમાં અત્યાર સુધીમાં આપણે આ 3 સવાલ પૂરા કર્યા છે. ચર્મકામ એટલે ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવવાની આવડત, જે 3 ગુણમાં પૂછાઈ શકે. જે અલગ રીતે કઈ રીતે પૂછાઈ શકે તો ચર્મકામ એ ભારતની ખૂબ જ જૂની કારીગરી છે, આ રીતે પણ યાદ રાખો. બીજું અકીક કામ. અકીક કામમાં એમસીક્યુમાં ખાસ કરીને મુખ્ય અકીક બે યાદ રાખો, ચકમક અને કાર્નિનિયન. અને વ્યાખ્યા યાદ રાખજો, સિલિકા મિશ્રિત એટલે કે કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર. ગુજરાતી 4 શહેરો ખંભાત, અમદાવાદ, રાણપુર, સુરત. મુખ્ય બે વસ્તુ બને મળા અને મણકા. અને જડતર કામમાં ખાસ કરીને સમ્રાટ, શાસક, રાજા મહારાજ, શ્રીમંત લોકોના સોના ચાંદીના આભૂષણોમાં હાર, બાજુબંધ, મુગટ, કડા, નથની, વીંટી, દામડી કામ વગેરે જેવા આભૂષણોમાં કયા કિંમતી રત્નો તો હીરા, મોતી, માણેક, નીલમ, પન્ના, પોખરાજ વગેરે જેવા કિંમતી રત્નોનું જડતર કામ કરવામાં આવતું. અને આ જડતર કામ માટે ખાસ કયું શહેર જાણીતું તો રાજસ્થાનનું બીકાનેર શહેર. તો આજના સેશનમાં આપણે કુલ 3 સવાલ પૂરા કર્યા છે. ચર્મ ઉદ્યોગ, અકીક કામ અને જડતર કામ. આ ત્રણેય સવાલ જેમ આપણે મુદ્દા સ્વરૂપે, ટાઇટલ સ્વરૂપે પાડ્યા છે એ રીતે મુદ્દા પાડીને જ લખવાના છે. કોઈ પેરેગ્રાફ, એક સામાજિક વિજ્ઞાન વિષયમાં લખવાની એક આપણે ખાસ પદ્ધતિ વિકસાવવાની છે. આવી રીતે મુદ્દા પાડીને જ કોઈ પણ સવાલ લખવાના છે ફરજિયાત. તો આ 3 સવાલ એક વખત લખી, 2 વખત વિડિયો જોઈ, 1 વખત લખી અને પાકો કરવો. બાકીના આપણે આગળના સવાલો આપણે આગળના સેશનમાં જોઈશું. ઈમાન